સુખ શું છે? પૈસા, સફળતા, પ્રસિદ્ધિ કે કંઈક વધુ ઊંડું? આજની દુનિયામાં મોટાભાગના લોકો સુખને ભૌતિક વસ્તુઓમાં શોધે છે, પણ શું એ સાચું સુખ છે? ઘણા લોકો માને છે કે જો વધુ પૈસા હશે તો તેઓ ખુશ રહેશે. પૈસા જરૂરિયાતો પૂરી કરે છે, શોખ મટાડે છે, પણ શું તે અંતિમ સુખ આપી શકે? જો પૈસાથી સુખ મળતું હોત તો અમીર લોકો ક્યારેય દુઃખી ન હોય. પણ આપણે વારંવાર જોઈશું કે લાખો કરોડો ધરાવતા લોકો પણ આંતરિક રીતે શાંતિ વિહોણા હોય છે. કેટલાક લોકો માને છે કે સફળતા અને પ્રસિદ્ધિ તેમને સુખી બનાવશે. જો તમે દુનિયાના મોટા સેલિબ્રિટીઝ કે ખેલાડીઓના જીવન પર નજર નાખો તો તમે જોશો કે ભલે તેઓ દુનિયામાં જાણીતા હોય પણ તેઓ પણ અંદરથી સુખી નથી. આજની સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો પોતાના જીવનને વધુ ચમકદાર બતાવે છે, પણ શું ખરેખર તેઓ સુખી છે? સાચું સુખ ક્યાં છે? તે ઘરના ગૌરવમાં છે કે શાંતિપૂર્ણ જીવનમાં? ભોગવિલાસમાં કે સંબંધોમાં? વિશ્વમાં એવા લોકો છે કે જેમની પાસે બહુ ઓછું છે છતાં તેઓ અત્યંત સુખી છે. કારણ કે સાચું સુખ સંતોષમાં છે. શો અ મોન્ક મેડિટેશન પીસફુલી. સંબંધોમાં છે. શો અ ફેમિલી લાફિંગ ટુગેધર. સહાય કરવામાં છે. શો અ યંગ બોય હેલ્પિંગ એન ઓલ્ડ મેન ક્રોસ ધ રોડ. જ્યારે તમે કોઈને મદદ કરો ત્યારે તમે એક પ્રકારનું શાંત અને અંદરથી ખુશ ફીલ કરો છો. કેમ કે જીવનમાં સાચું સુખ કોઈ વસ્તુ કે સફળતામાં નથી, તે આપણા મનની શાંતિમાં છે. તો સાચું સુખ મેળવવા માટે શું કરવું? 1. શાંત મન વિકસાવો. શો અ પર્સન મેડિટેટિંગ ઇન ધ મોર્નિંગ. દિવસમાં થોડો સમય ધ્યાન માટે કાઢો. તે તમારા મગજ અને આત્માને શાંતિ આપશે. 2. પરિવારમાં અને સંબંધોમાં સમય આવો. શો અ ફેમિલી હેવિંગ ડિનર ટુગેધર. સાચા સંબંધો પૈસા કે પ્રસિદ્ધિ કરતાં વધારે મહત્વના છે. 3. ધન્યતા અને કૃતજ્ઞતા વિકસાવો. શો અ પર્સન રાઇટિંગ અ ગ્રેટિટ્યુડ જર્નલ. દરેક નાની મોટી ખુશી માટે આભાર માનવો શીખો અને તમારું જીવન બદલાઈ જશે. 4. સેવા કરો. શો અ યંગ વુમન ગિવિંગ ફૂડ ટુ અ હોમલેસ મેન. બીજાઓ માટે કંઈક સારું કરો અને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. 5. અપેક્ષાઓ ઓછી રાખો. શો અ મેન સ્માઇલિંગ વાઇલ રીડિંગ અ બુક ઇન અ સિમ્પલ રૂમ. જેમ જેમ તમારું જીવન સરળ અને અપેક્ષાઓ ઓછી થશે તેમ તમે વધુ શાંતિ અનુભવી શકશો. સાચું સુખ કોઈ બહારથી આપતો નથી, તે તમારા અંદર છે. પૈસા, સફળતા, પ્રસિદ્ધિ બધું જ મળ્યું તો પણ જો મન શાંત નથી તો સુખ મળશે નહીં. આજે એક નિર્ણય લો, સાદગી, પ્રેમ અને શાંતિના માર્ગે જવાની. કારણ કે આ જ છે સાચું સુખ. સાચું સુખ એ છે જેનો કોઈ ભોગ ન લાગે, જે કોઈની સાથે સંકળાયેલું હોય અને જે હંમેશા દિલથી અનુભવાય. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.